ખડક કાઢી અને પ્રહલાદજીના ગળા ઉપર રાખી દીધી. ખબરદાર, આજ પછી નારાયણનું નામ લીધું છે. ભક્ત જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારે ત્યારે ભગવાન પણ એની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. જીભ અને ક્રોધને કારણે ગલોફા ચાટતા ચાટતા ભગવાન હિરણ્યકશિપુની સમીપ આવવા લાગ્યા છે. સામે આવે એની હિંમત ભરાઈ જાય એવું ભગવાનનું વિકરાળ સ્વરૂપ છે. પ્રહલાદ, તારો વિષ્ણુ સર્વત્ર છે, તો આ લોહ સ્તંભ દેખાય છે એમાં તારો વિષ્ણુ છે? કયાધુ મહારાણીના ગર્ભમાં પોષિત થઈ રહેલા પ્રભુના બાળ ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું છે. પ્રહલાદજીનો જન્મ થતા આકાશી પુષ્પોથી દેવતાઓએ બાળ ભક્તનું સ્વાગત કર્યું છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. તસ્ય દૈત્યપતે પુત્રા ચત્વાર પરમાદ્ભુતા પ્રહલાદો ભૂન્મહાસ્તેષાં ગુણેર્મહદુપાસકૈ. 4 પુત્રો થયા છે, રાધ, અનુરાધ, સંભ્રાદ અને પ્રહલાદ. પણ દેવની માયા જુઓ, 4 પુત્રોમાં હિરણ્યકશિપુને સૌથી વધારે હેત છે પ્રહલાદજી ઉપર. ખૂબ લાડ કરે છે. આસિન પર્યટન અશ્નન શયાન પપ્રિબન બ્રુવન. હિરણ્યકશિપુને પ્રહલાદજી ઉપર સ્નેહ છે, પણ પ્રહલાદજીનું બાળપણનું જીવન કેવું હતું? વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની અંદર 4થા અધ્યાયમાં પ્રહલાદજીના ભક્તિના ગુણોનું વર્ણન કર્યું છે. ક્યારેક સમય મળે તો એ 4થ અધ્યાય એને વાંચજો. કેવી આદર્શ ભક્તિ! એકલા હોય ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની સાથે ક્રીડા કરે, અને ભક્તિ કરતા કરતા પ્રહલાદજીનું બાળપણ પસાર થવા લાગ્યું છે. હિરણ્યકશિપુએ પોતાની જ પાઠશાળા ચાલતી. હિરણ્યકશિપુ દાનવ વિશ્વવિદ્યાલય, જ્યાં આસુરી વિદ્યા શીખવવામાં આવતી, ત્યાં પ્રહલાદજીને ભણવા માટે મોકલા છે. પાઠશાળાના 2 શિક્ષકો શંડા મર્ક એને બોલાવીને કહી દીધું છે કે એને એ જ શીખવજો કે ભગવાન કોણ? હિરણ્યકશિપુ નારાયણની ભક્તિ કરે છે. કૃષ્ણ ગ્રહ ગ્રહિત આત્મા અખંડ કૃષ્ણ કૃષ્ણ કરે છે, તો એને મારી ભક્તિ કરતો કરો. અને ભગવાનનો ગ્રહ એવો છે કે જલ્દી લાગે નહીં, અને જો લાગી જાય તો પછી એ છૂટે. આસુરી વિદ્યા શીખવે તો ખરા, પણ શિષ્ય કોના હતા? નારદજીના. એ પાછા પડે. પોતે તો ભક્તિ કરે, પોતાના સખાઓને પણ ભક્તિ કરાવે. છુટ્ટીનો સમય પાછા ઘરે આવ્યા. પિતાજીએ પૂછ્યું કે બેટા પ્રહલાદ, શું ભણ્યા પાઠશાળામાં? મનમાં ઉત્સાહ હતો, આસુરી વિદ્યા શીખીને આવ્યો હશે. નારાયણને બોલવાનું કહેલું, શીખવવાનું કહેલું. અને ત્યારે પ્રહલાદજીએ કહ્યું પિતાજીને કે હું શું શીખો છું? તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમૃદ્ધિ ધિયા સમગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમંદકૂપમ વનમ ગતો યદહરિમાશ્રયેત. હે પિતાજી, સર્વ વિદ્યાનો સાર એ છે તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ. સારું તો ત્યારે કહેવાશે સંસારની સમગ્ર માયાનો અંચળો ઉતારી વનમાં જઈને તમે જ્યારે ભગવાનનું ભજન કરો, ભગવાનની ભક્તિ કરો. પિતાજી, તમે વનમાં તપ કરવા ગયેલા,
તમારે પાછા આવવાની જરૂર નહોતી. કોણ સલાહ આપે છે? આસુરી વિદ્યા ભણવા મોકલેલા અને આવી ભગવાનની વાતો કરવા લાગ્યા એટલે હિરણ્યકશિપુ કાળજાળ ક્રોધે ભરાયા. તલવાર ખેંચીને શંડા મરકની આગળ ધરી કે તમે આ શું શીખવો છો? તમારે આસુરી વિદ્યા શીખવવાની છે, વિષ્ણુનું ભજન કરતા નથી શીખવવાનું. અરે રાજન, અમે તો આસુરી વિદ્યા શીખવાનો ઘણો પ્રયાસ કરીએ છીએ, પણ એ શીખતો, એ તો ભગવાનનું નામ સ્મરણ કરે છે, ભક્તિ કરે છે, અને એ તો એની રીતે શીખીને જ આવ્યો છે. જાઓ ફરીવાર આસુરી વિદ્યા શીખવજો, અને હવે જો તમે કંઈ કચાશ રાખશો તો તમારું મસ્તક ધડથી નોખું કરી નાખીશ. ફરીવાર પાઠશાળામાં આવ્યા. શંડા મર્ક પ્રહલાદજીને સમજાવે કે તમારા માટે નહીં તો અમારા માટે તમે આસુરી વિદ્યા શીખો. પણ પ્રહલાદજી એ ભક્તિ છોડતા નથી. પોતે તો ભક્તિ કરે છે, પણ પોતાના મિત્રોને, આ કોની પાઠશાળા હતી? પ્રહલાદજીની પાઠશાળા હતી. ઉપર લખેલું તો વિદ્યાલય, પણ વાસ્તવિકમાં તો એ અવિદ્યાલય હતું. અસુર થવા માટે ત્યાં મોકલવામાં આવતા, પણ એની અંદર પણ વાલા ભક્તજનો પ્રહલાદજીની પાઠશાળા ચાલતી. આજે ઘણી વખત બિન સાંપ્રદાયિક દેશ છે ને એવા ખરડા પસાર થાય કે ગણપતિનો નહીં, સાંપ્રદાયિકતા કહેવાય. ગધેડાનો ભણાવવો જોઈએ, અને પછી ગધેડાનો ભણીને કેવા થાય? અને વાલા ભક્તો, આજે યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને. સ્વામી એવું કહેતા કે આ મારું ગુરુકુલ એ પ્રહલાદની પાઠશાળા છે. અહીંયા વિદ્યાર્થી આવે, માનસ શુદ્ધ માનસ હોય, કોરી પાટી જેવું એનું જીવન હોય, અને એનામાં એવા સંસ્કાર હું આપીશ. ભવિષ્યમાં કોઈને સંકલ્પ થાય કે મારે શ્રવણ જેવા આદર્શ માતૃ પિતૃ ભક્ત જોવા છે, તો સ્વામી કહેતા આવજો મારા ગુરુકુલમાં. કોઈને એમ સંકલ્પ થાય કે મારે ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા જેવા આદર્શ બાળ ભક્તોને જોવા છે, તો સ્વામી કે મારા ગુરુકુલમાં એવા આદર્શ બાળ ભક્તો જોવા મળશે. કોઈને એમ થાય કે જડ ભરત, નારદ, સનકાદિક જેવા સંતોના દર્શન કરવા છે, તો સ્વામી કહે મારા ગુરુકુલમાં એવા આદર્શ સંતોના પણ દર્શન તમને થશે. કેટલા વિદ્યાર્થીઓ ભણીને સુસંસ્કાર લઈને આજે દેશ વિદેશમાં ગયા. અને આ પ્રસંગે ખાસ યાદ કરીશ આ ડાવરા પરિવારને. પંકજભાઈને પૂછેલું કે તમારો આવડો મોટો પરિવાર છે, સત્સંગ ક્યાંથી થયો? તો કે કોઈને સત્સંગ હતો નહીં. મારા દાદા શાસ્ત્રીજી મહારાજે સ્પેશિયલ ટ્રેન યાત્રા કાઢેલી ત્યારે ગયેલા, અને ત્યાં દાદાના દાદા, અને ત્યાંથી સમાચાર મળ્યા કે ગુરુકુલમાં વિદ્યાર્થીઓ આવી રીતે ભણે છે, અને મને પહેલો વહેલો ગુરુકુલમાં ભણવા મૂક્યો, અને એ સંસ્કાર આજે સારા એ પરિવારમાં જોવા મળે છે. પ્રહલાદની પાઠશાળા, અને એમાં બેસીને પ્રહલાદજી પોતાના બાળ મિત્રોને શું શીખવે કે આપણે તો ભજન કરવાનું હોય, ભગવાનનું સંકીર્તન કરવાનું હોય, અને પ્રહલાદજી સંકીર્તન કરાવે છે. આપણે પણ થોડી વાર બેસી જઈએ પ્રહલાદજીની પાઠશાળામાં. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ.
હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ બાળ ભક્ત પ્રહલાદની સાથે મિત્રો ભગવાનનું સંકીર્તન કરે છે. આ બાજુ હિરણ્યકશિપુને થયું કે ભણવા તો મોકલો છે પણ તપાસ તો કરવી પડશે, હવે શું ભણે છે. એટલે દીવાનજીને મોકલા કે જાઓ જુઓ શું કરે છે. અહીંયા શું ચાલતું હતું? અહીંયા તો પ્રભુની દીવાનગી ચાલતી હતી. દીવાનજી આવ્યા, જોયું તો ભજન ભક્તિ ચાલે છે. અને આમ પ્રહલાદને સ્પર્શ કરી આમ ધક્કો મારીને કેવા લાગ્યા, એ પ્રહલાદા શું કરે છે? પણ ભક્તનો સ્પર્શ થયો. વીજળીનો તાર જતો હોય ને અડે તો કરંટ લાગે ને, એ દીવાનજીને ભક્તિનો કરંટ લાગ્યો. નાનક નશા નામકા, અને દીવાનજી ચાલુ થઈ ગયા. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ ઓ બનમાલી મુરલી ધારે ગોવર્ધન ગિરિવર ધારે વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી નિત નિત કર માખન ચોરે ગોપી ચિતહારી હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ દીવાનજી આવ્યા, નારાયણ હરિ ઓમ એને ભક્તિનો રંગ લાગી ગયો. પ્રધાનજી આવ્યા, એને ભક્તિનો રંગ લાગી ગયો. હિરણ્યકશિપુ આવ્યા જોવા માટે કે શું ચાલે છે. જેટલા આવ્યા બધા ધૂન કરવા લાગ્યા. હિરણ્યકશિપુ આવ્યા અને આમ પ્રહલાદને ધક્કો મારવા જાય, પણ બલ્બ ખોટો હતો, પાવર આવે અને ધૂન ઊભી રહી ગઈ. મારું નામ છોડીને ભગવાનનું નામ લે છે હિરણ્યકશિપુ કાળજાળ ક્રોધે ભરાયો છે. ખડક કાઢી અને પ્રહલાદજીના ગળા ઉપર રાખી દીધી. ખબરદાર, આજ પછી નારાયણનું નામ લીધું છે તો ભક્તિ કરવી હોય તો મારી કર. આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા. હિરણ્યકશિપુ કહેવા લાગ્યું કે હે પ્રહલાદ, આટલું સમજાવવા છતાં તું સમજતો નથી. નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યેષ તવેન્દ્ર શત્રો નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન નિયચ્છ મન્યુક કદા સ્મમાનઃ. શંડામર્કે કહ્યું કે હે રાજન, આ તો એની નૈસર્ગિક મતિ છે, અમે નથી શીખવતા, એ શીખીને જ આવ્યા છે. હિરણ્યકશિપુને અંતરમાં એટલો ક્રોધ છે. આજે મારું જ લોહી મને લલકારી રહ્યું છે. સૈનિકો ઉભેલા, સૈનિકોને આજ્ઞા કરી કે જરા પણ મનમાં ખચકાટ રાખ્યા વગર તમે આ પ્રહલાદની ઉપર તલવારનો પ્રહાર કરો, મોતને ઘાટ ઉતારી દો. આજ્ઞા થઈ. સૈનિકોએ તલવાર ખેંચી અને તલવાર મારવા જાય. ભજન બડી તલવાર, હે ભજે તો બેડો પાર. હિરણ્યકશિપુની પાસે તલવાર હતી, એ ધાતુની તલવાર હતી, પણ પ્રહલાદજીની પાસે તલવાર હતી, એ ભજનની તલવાર હતી. ભજન બડી તલવાર, ભજન રૂપી તલવાર હતી.
એની આગળ પેલી ખડગ ધાતુની તલવાર કઈ ન કરી શકે. આમ રૂણી ગાંસડી ઉપર કોઈ ઘા ઝીકે એમ તલવારનો ઘા ફેલ ગયો. નારાયણ નારાયણ કરતા પ્રહલાદજી તો નિર્ભીક થઈને ઉભા છે. હિરણ્યકશિપુને વધારે ક્રોધ ચડ્યો. આજ્ઞા કરી કે જાઓ લઈ જાઓ સર્પોની કોટડીની વચ્ચે પૂરી દો. સર્પ દંશ થશે, વિષ ચડશે ને મૃત્યુ પામશે. કોટડીમાં પ્રહલાદજીને પૂર્યા અને વાલા ભક્તજનો, હવે ભક્ત પ્રહલાદને પ્રભુના વિશ્વાસની આવી અનેક કસોટીમાંથી પસાર થવાનું હતું. આ પરીક્ષા હતી આદર્શ ભક્ત પ્રહલાદની ભક્તિની. આ પરીક્ષા હતી એમના વિશ્વાસની. આ પરીક્ષા હતી ભગવાનના ભક્ત વત્સલપણાની. સર્પોની કોટડી વચ્ચે પ્રહલાદજીને પૂર્યા. હો જાતા વિસ્મય અમૃત ક્યા પ્યાલા. સર્પો પણ જાણે ભગવાનના ભક્ત જાણી અને પુષ્પમાળાના રૂપમાં એમની સેવા કરવા લાગ્યા. મહાન ભક્તની પૂજા કરતા હોય એમ પુષ્પમાળા રૂપે વ્યાળ વીંટળાઈ ગયા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, હિરણ્યકશિપુને ખબર પડી પ્રહલાદ મર્યો નથી. સેવકને બોલાવીને આજ્ઞા કરી કે ઊંચા પહાડની ચોટી ઉપરથી એને નીચે પાડો, તલેટીમાં પડશે, પ્રહલાદ મોતને ઘાટ ઉતરી જશે. અને હવે ભગવાન એ પણ કેટલુંક સહન કરી શકે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર प्रभु को नियम बदलते देखा. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा. પોતાનું માન જાય, પોતાનું કોઈ અપમાન કરે, अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा. ભક્તનું અપમાન ભગવાન સહન ન કરી શકે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ભક્તનો દ્રોહ જો અમારો હાથ કરે તો મારા હાથ કાપી નાખીએ. કોઈ ચાલાક માણસ હોય દુનિયાનો, એની સાથે ચાલાકી કરીએ તો ચાલે, પણ ગરીબ ભોળા ભગવાનના ભગત હારે, એની હારે જો ચાલાકી કરીએ તો આ લોકમાં તો ચાલી જાય, પણ ભગવાન ક્યારેય માફ કરે? રામાયણમાં આપણે જોઈએ, રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે ભગવાનને દંડ નથી દીધો, પણ જ્યારે લંકાના રાજ સિંહાસન ઉપરથી આદર્શ ભક્ત વિભીષણની છાતીમાં પાટું માર્યું ત્યારથી એના શ્વાસની ગણતરી શરૂ થઈ ગઈ. મહાભારતમાં દુર્યોધને ઘણા બધા પાપ કર્યા, એક આદર્શ સન્નારીની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો, ત્યારે બહુ વાંધો ન આવ્યો, પણ જ્યારે આદર્શ ભક્ત વિદુરજીને જાકારો આપ્યો, એનું અપમાન કર્યું, પછી ભગવાનથી સહન ન થયું. ભક્તનો અપરાધ ભગવાન ક્યારેય માફ નથી કરતા. જો અપરાધ ભગત પર કરહી, જો અપરાધ ભગત પર કરહી, જો અપરાધ ભગત પર કરહી, जो अपराध भगत कर करई. राम रोष पावक सो जरई, राम रोष पावक सो जरई. जो अपराध भगत पर करई,
સૈનિકોને આજ્ઞા કરી કે ઊંચી પહાડની ટોચ ઉપરથી પ્રહલાદને પાડો. ફેંકા, પણ ભક્તને બચાવવા વાળા તો ભગવાન હોય. આમ પુષ્પની પથારી ઉપર કોઈ બીજું પુષ્પ પડે એમ ભગવાને પ્રગટ થઈને બાળ ભક્તને પોતાના હસ્ત અભય હસ્તમાં ઝીલી લીધા છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. આજ્ઞા કરી છે કે હજુ પ્રહલાદ નારાયણની ભક્તિ છોડતો નથી. ગળા ને ગળા મદિરા પાય ને મદોન મસ્ત હાથી એને તૈયાર કર્યા. રંગભૂમિમાં પ્રહલાદને થાંભલા સાથે બાંધીને હાથીને છૂટા મૂકવાનો સંકલ્પ કર્યો. સારું એ નગર આજે આદર્શ પ્રહલાદની નિષ્ઠાના દર્શન કરવા માટે એકત્રિત થયું છે. રંગભૂમિમાં પ્રહલાદજીને બાંધવામાં આવ્યા. બસ થોડી જ વારમાં હાથીને છૂટા મૂકે એટલી વાર, અને એ વખતે એ ભીડમાંથી એક કોઈ સ્ત્રી, પગમાં પગરખા નથી, કેશ છૂટી ગયા છે, આંખમાં આંસુ છે, રડતા આખડતા પડતા એ પ્રહલાદ પાસે આવ્યા. અને એ સ્ત્રીએ બીજા કોઈ નહીં, સગા માતા કયાધુ મહારાણી હતા. આંખમાંથી આંસુ, બેટા પ્રહલાદ, તારો બાપ ક્રૂર છે, પાપી છે, હિંસક છે. સગા દીકરાને મારવા માટે તૈયાર થયો છે. બેટા, જો તારે ભક્તિ કરવી હોય તો મનમાં ભક્તિ કર. એકવાર તું હિરણ્યકશિપુને કહી દે કે નારાયણ મારો ઈષ્ટ નથી. નારાયણ એ આ વિશ્વનો ભગવાન નથી, એવું તું એકવાર કહી દે. પ્રહલાદજીએ કહ્યું કે મૈયા, चराचर विश्व के स्वामी तो मेरे नारायण है, उसके इच्छा के बिना कोई कुछ भी नहीं कर सकता. संकल्प करे मन में यदि ठान ले, फिर भी यदि उनका अनुग्रह नहीं है, अनुमति यदि ईश्वर की नहीं मिलती, कोई कुछ नहीं कर सकता. आप नचिंत रहिए मैया, मेरा विष्णु, मेरा नारायण मेरा सर्वस्व है, मेरी रक्षा में हर पल वो हाजिर है. समझाया पण न समझा. મદોન મસ્ત હાથીને છૂટા મૂક્યા. બધાના શ્વાસ અધર થઈ ગયા. હમણાં નાના ફૂલ જેવા બાળ ભક્ત પ્રહલાદને મદોન મસ્ત હાથીઓ કચડી નાખશે. પણ વાલા ભક્તજનો, એ ભગવાનના ભક્તની ભક્તિના દર્શને હાથીઓને પણ થયા. નમસ્કાર કરવા લાગ્યા, સ્થિર થઈ ગયા, શાંત થઈ ગયા, અને સૂંઢ ઉપર બાળ ભક્તને બેસાડી અને સારી રંગભૂમિમાં બાળ ભક્તની સવારી કાઢી છે. બોલીએ ભક્ત પ્રતિપાલક ભગવાન કી. जिनकी वक्र प्रकूटी भय से सागर सप्त उबलते देखा, उसको इस भक्तों के दुख से अश्रु बिंदु द्रग ढलते देखा. જેનો એક નેત્ર કટાક્ષ થાય અને 7 સાગરો ઉકળી જાય, એ ભગવાન પોતાના ભક્તના દુઃખથી પોતે રડે, પોતે દુઃખી થાય. 7 વર્ષના પ્રહલાદને માટે ભગવાને વિશ્વના સૃષ્ટિના નિયમોને બદલી નાખ્યા. નિયમ છે, સિદ્ધાંત છે, પહાડ ઉપરથી કોઈ પડે મૃત્યુ થાય. પડ્યા લખ્યું છે, મૃત્યુ થયું એવો ક્યાંય ઉલ્લેખ નથી. દરિયામાં ડૂબાડે તો ડૂબી જ જાય, ડૂબાડ્યા ડૂબા નથી. સર્પ દંશ થાય તો મૃત્યુ અવશ્યમેવ છે. મૃત્યુ થયું
એવો ઇતિહાસ નથી. ઝેર આપ્યું એવી કથા છે, પણ ઝેરથી પ્રહલાદજીને ઊની આંચ આવી હોય એવી કોઈ કથા નથી. હોલિકા એને બેસાડી એના દ્વારા પણ પ્રયાસ કરાવ્યા. અમર પટ્ટો હતો, અમર ચૂંદડી હતી. ચિત્તા પર બેસી અમર પટ્ટો ઓઢી, પણ એ વખતે ભગવાને વરુણ દેવને આજ્ઞા કરી, એવો પવન ફૂંકાયો, જે ચુંદડી હોલિકાએ ઓઢેલી એ ચુંદડી ભક્ત પ્રહલાદની ઉપર આવીને વીંટળાઈ ગઈ. હોલિકાનું દહન થયું અને ભક્ત પ્રહલાદની બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, તલવાર ખેંચી, આટલા પ્રયાસ કર્યા, આટલા મનસુબા કર્યા, પણ બધા પ્રયાસો ફેલ થયા. તને કોનું બળ છે? પ્રહલાદજીએ સ્થિર મુદ્રામાં કહ્યું કે મને મારા નારાયણનું બળ છે. ક્યાં છે તારો નારાયણ? અરે પિતાજી, મારો નારાયણ તો બધે જ છે. નારાયણ ભગવાન નથી. અત્યાર સુધી ભગવાનની આંખમાં આંસુ હતા. પ્રહલાદજી રડવા લાગ્યા છે. પિતાજીને કહ્યું, પિતાજી હજુ તમારી પાસે એક તક છે. ભગવાન વિષ્ણુનું ભજન કરો, એમને ઈષ્ટ તરીકે સ્વીકારો. પણ ન માન્યા. ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદજીએ અદ્ભુત ઉત્તર વાળ્યો છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. જ્વાલામાલા કુલે વિષ્ણુ જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વં વિષ્ણુમયં જગત. સર્વં વિષ્ણુમયં. હે પિતાજી, જળમાં, સ્થળમાં, અગ્નિની જ્વાળાઓમાં, નદી, સમુદ્ર, નિઝરણાઓમાં બધે જ મારો વિષ્ણુ સર્વત્ર વ્યાપ્ત છે. ઇતો નરસિંહ તતો નરસિંહ, યતો યામી તતો નરસિંહ. અધશ્ચ નારાયણ, ઉર્ધ્વશ્ચ નારાયણ. મારો નારાયણ તો સર્વત્ર છે. હે પ્રહલાદ, તારો વિષ્ણુ સર્વત્ર છે, તો આ લોહ સ્તંભ દેખાય છે એમાં તારો વિષ્ણુ છે? પ્રેમ તે પ્રગટ હોય મેં જાની. હે પિતાજી, જો ભાવના કરો તો એ લોહ સ્તંભની અંદર પણ મારો વિષ્ણુ છે. સૈનિકોને બોલાવી અગન ગોળાથી એ લોહ સ્તંભને લાલ ચોળ કર્યો છે. સ્તંભ દેખતા તો લાલ તણખા જરે, ટેર પ્રહલાદની કાન આવે. પછી સુખથી શેષના શયનમાં એ સમય, હવે ઊંઘ નરસિંહને કેમ આવે. એક બાજુ અહંકાર છે, બીજી બાજુ બાળ ભક્ત પ્રહલાદની ભક્તિ છે. એક બાજુ વિશ્વાસ છે, તો બીજી બાજુ અશ્રદ્ધા છે. આજે ફેંસલો હતો, વિજય ધર્મનો થાય છે કે અધર્મનો? સત્ય ભક્તનો થાય છે કે અભક્તનો થાય છે? ક્યા હોગા અગલી ઘડી, હે ઈશ્વર કો क्या होगा अगली घड़ी, हे ईश्वर को ज्ञान। एक और विश्वास है, एक और विश्वास है, एक और अभिमान, एक और अभिमान। સળગતા અંગારા જેવો લાલ ગુમ થાંભલો થયો છે.
અંગારા ઉગતી ધગધગતી આગ વલભલાના કાળજા કંપાવી મૂકે. પણ બાળ ભક્ત પ્રહલાદના હૃદયમાં ભક્તિની નિષ્ઠા હતી. પોતાના ઈષ્ટ ઉપરનો એવો ભરોસો હતો. લોહ સ્તંભને જોઈ એની અંદર નારાયણ પ્રભુની ભાવના કરી અને પ્રહલાદજીએ દોડ દીધી છે. સુખદેવજી મહારાજ કહે છે નારાયણ ભગવાનનું સ્મરણ કરતા જાય છે. તું હે નારાયણ મેરા, તું હે નારાયણ મેરા, તું હે નારાયણ મેરા, તું હે નારાયણ મેરા, તું હે નારાયણ મેરા. ભગવાન સ્તંભની અંદર રહ્યા છે એવો ભાવ કરીને બાળ ભક્ત પ્રહલાદ દોડ્યા. 7 વર્ષની નાજુક અવસ્થા છે. આ બાજુ ભગવાનને ચિંતા થઈ છે. નમે ભક્ત પ્રણશ્યતે, કોઈ ભગવાનની ભક્તિ કરે ભક્તિનો ક્યારેય નાશ નથી થતો. ભગવાને ભક્તની રક્ષાનો સંકલ્પ કર્યો છે. વ્રાત રક્ષૈક દીક્ષે. ભક્ત જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારે ત્યારે ભગવાન પણ એની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. પ્રહલાદજી લોહ સ્તંભને ભેટવા માટે આગળ વધ્યા. વિશ્વાસને વેગ મળ્યો. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે. સ્તંભની નજીક ગયા પ્રહલાદજીને પણ એક ક્ષણ તો થઈ ગયું કે શું થશે. ડગમગાટ થયો ને એ વખતે કીડીઓની હાર એ લોહ સ્તંભ ઉપર ચાલતી દેખાણી. ભગવાનનો સંકેત મળતાની સાથે જ જય નારાયણ કરીને વિષ્ણુ ભગવાનને ભેટતા હોય એમ લોહ સ્તંભને બાળ ભક્ત પ્રહલાદ ભેટી ગયા છે. વાળ પણ વાંકો થયો ને. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો કે નક્કી આ થાંભલામાં નારાયણ છે. વિશાળ ગદા હાથમાં હતી, દોડ્યો છે અને એ ગદાનો પ્રહાર લોહ સ્તંભ ઉપર કર્યો. થાંભલો ફાટ્યો ને ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન. મારતાની સાથે જ બ્રહ્માંડ ફાટી જાય એવો ભયંકર કડાકો થયો. સારી એ પૃથ્વી ધણધણવા લાગી. 10 દિક્પાલો ડોલી ઉઠ્યા. હિમાલય વિંધ્યાચળના ગિરિશિખરો તૂટીને ધરાશયી થવા લાગ્યા. નદીઓના વેણ બદલાયા. સિંહણોના ગાભ છૂટ્યા. ધ્યાનીઓના ધ્યાન છૂટ્યા. મૌનીઓના મૌન તૂટ્યા. સુખદેવજી મહારાજ કહે છે રાજન, વૈશાખ સુધી ચતુર્દશી દિવસ નહીં રાત્રે નહીં બરાબર સંધ્યાના સમયે ભગવાન પ્રગટ થયા. હિમાંસ્ય માનસ્ય હિરણ્યકશિપો. હિરણ્યકશિપો તો સમજી પણ શકતો નથી આ કોણ છે, માણસ છે કે પશુ છે. અને ભગવાન પોતાના ભક્ત વત્સલ વિરુદ્ધને સત્ય કરવા, પોતાના બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા, અણુ અણુમાં રહેલા પોતાના અસ્તિત્વનો પુરાવો આપવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન. પ્રગટ ભયે નરસિંહ ભક્ત હિત, પ્રગટ ભયે નરસિંહ. પ્રગટ ભયે નરસિંહ ભક્ત હિત, પ્રગટ ભયે નરસિંહ. હે રાજન, પોતાના બાળ ભક્તને બચાવવા માતાના ગર્ભથી જન્મ લેવાનો ભગવાનની પાસે સમય નહોતો. એટલે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. થાંભલાને ફાડીને આમ ઘે 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 ગર્જનાઓ કરતા કરતા ભગવાન હિરણ્યકશિપુ તરફ ડાંફો ભરવા લાગ્યા. આકાશને આંબે એવી વિશાળ કાયા છે ભગવાનની. વનરાજ કેસરીના જેવી વિશાળ લાંબી કેશવાળીઓ છે. તપાવેલા ત્રાંબા જેવી પીળી ભયંકર આંખો, વિશાળ હળદંત જેવી દાઢી, તલવારની ધાર જેવી. તીક્ષ્ણ લબલબાતી જીભ અને ક્રોધને કારણે ગલોફા ચાટતા ચાટતા ભગવાન હિરણ્યકશિપુની સમીપ આવવા લાગ્યા છે. સામે આવે એની હિંમત હરાઈ જાય એવું ભગવાનનું વિકરાળ સ્વરૂપ છે.
હિરણ્યકશિપુની સામે ભગવાન આવ્યા, આંખો બંધ થઈ ગઈ. ભગવાને હિરણ્યકશિપુને પોતાના પંજાથી ઉપાડી અને ઘરના ઉમરા ઉપર લઈ જઈને ભગવાને પોતાની જાંઘ ઉપર એને સુવડાવ્યો છે. જેમ કોઈ શિકારી પોતાના શિકાર ઉપર તરાપ મારે, બાજ પૃથ્વીના પારેવડા ઉપર તરાપ મારે, ભગવાને હિરણ્યકશિપુ ઉપર થાપો માર્યો છે. બધા વરદાન યાદ કરાવ્યા. પૂછું કે બોલ, દિવસ છે કે રાત્રિ છે? સંધ્યાનો સમય છે. ઘરમાં છો કે બહાર? ઉમરા ઉપર, પૃથ્વીમાં કે આકાશમાં? જાંઘ ઉપર, માનવ કે પશુ? ન માનવ ન પશુ, નરસિંહ સ્વરૂપ. નખ છે, લીલા પણ ન કહેવાય, સુકા પણ ન કહેવાય. હું બ્રહ્માનું સર્જન નથી, હું તો બ્રહ્માનોય બાપ છું. યાદ કરી લે તારા બધા વરદાન. ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો કે પ્રભુ, એક વરદાન એવું છે કે 12 મહિનામાંથી એક પણ મહિનામાં હું મરું નહીં. અને ત્યારે ભગવાન હસતા હસતા કહેવા લાગ્યા, મૂર્ખ, અધિક મહિનો તારા માટે સ્પેશિયલ બનાવ્યો. 12 મહિના તો હતા, અધિક મહિનો તારા માટે બનાવવો પડ્યો. અને સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, પોતાના ભક્તને આપેલા કષ્ટને યાદ કરી પોતાનું ભક્ત વત્સલ વિરુદ્ધ સત્ય કરવા માટે આજે ભગવાને અસુર મર્દનનો સંકલ્પ કર્યો છે. ઘે ઘે કરતા ભગવાન પોતાની કિશવાળીમાં હાથ ફેરવા લાગ્યા. તીક્ષ્ણ નોરથી ભગવાને હિરણ્યકશિપુની છાતી ઉપર હાથ રાખ્યા અને જેમ કોઈ ગરુડ સર્પને પીખી નાખે એમ ભગવાને હિરણ્યકશિપુની છાતી ચીરી, લોહીની છોડો ઉડી, આંતરડાઓની માળા પહેરીને વનમાળી આજે આંતરમાળી બની ગયા. મહા અસુરનો આજે વધ થયો. જોર જોરથી ભગવાન દહાડી રહ્યા છે. કોઈ મદમસ્ત હાથીના ગંડ સ્થળને ફોડે એમ ભગવાને હિરણ્યકશિપુને મોતને ઘાટ ઉતારી દીધો છે. આકાશમાંથી દેવોએ ભગવાનના નામના જય જયકાર કર્યા છે. બોલીએ સુરમર્દન ભગવાન કી જય, નારાયણ ભગવાન કી જય. સિપાહીઓ ઉભા રહી ગયા. પ્રહલાદજી પણ હાથ જોડીને ઉભા છે. અસુરનો વધ થયો પણ હજુ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. લબલબાતી જીભથી ગલોફાને ચાટતા ભગવાન ગર્જનાઓ કરી રહ્યા છે. ક્રોધાગ્નિને કોણ શાંત કરવા જાય? ચંદ્રમાને પ્રાર્થના કરી, શીતળતાના દેવ કહેવાય, તમે ભગવાનને શાંત કરો. ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોતા ચંદ્રદેવ પાછા ફર્યા છે. સ્વયં બ્રહ્માજી આવ્યા, સ્વયં ભગવાન શિવ આવ્યા, તો પણ ભગવાનનો ક્રોધ શાંત ન થયો. અરે અર્ધાંગના લક્ષ્મી સમજાવવા આવ્યા, ભગવાન શાંત ન થયા. એવી ત્રાળો નાખે છે, ગર્જના કરે છે કે બ્રહ્માંડનો પ્રલય કરી નાખું. મારા ભગવાનનો ભક્ત, ભગવાનના ભક્તનો કોઈ વાળતો વાંકો કરે. બ્રહ્માદયા સુરગણા ભગવાન ગજયુથ પાય. બ્રહ્માદિ દેવોએ ભક્ત પ્રહલાદને કહ્યું છે કે તમે ભગવાનને શાંત કરો. અને નાનકડા બાળ ભક્ત પ્રહલાદ પ્રભુ નરસિંહની પાસે આવ્યા છે. ચરણ સામે દ્રષ્ટિ રાખીને ભગવાનને કહ્યું, પ્રભુ હવે શાંત થાઓ. તમે આવા હાકલા પડકારા કરો છો, ગર્જના કરો છો, જાણે કંઈક કરી નાખ્યું. પ્રભુ, મારા પિતા અસુર હિરણ્યકશિપુથી રક્ષા કરી એને હું રક્ષા નથી માનતો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં આ વાતને યાદ કરે છે. હે પ્રભુ, મારા અંતરની અંદર કામ ક્રોધાદિક કેટલાય દોષો રૂપી અસુર છે. ખરા શુરવીર તો ત્યારે ગણાશો જ્યારે એનો તમે નાશ કરશો. તમે તો ભક્ત વત્સલ છો, દયા સિંધુ છો. નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય.
તમને રાજી કરવા, તમારી ભક્તિ કરવા મનુષ્ય નહીં પણ પશુ રૂપે પણ કોઈ તમારી ભક્તિ કરે તો તમે પ્રસન્ન થઈ જાઓ છો. જબલ ગગ જબલ અપનો બરત્યો નેક સરો નહીં કામ. હે પ્રભુ, જ્યારે ગજેન્દ્રને પીડા થઈ ત્યારે તમે હાજર થઈ ગયા. ભક્તની રક્ષા વાર કરવા તમે અવારનવાર પધારો છો.